સમાજ પતન તરફ જઈ રહ્યો છે કે ઉત્થાન તરફ, એ જોવું હોય તો તમારે નેતૃત્વ જોવાનું કે તમારું નેતૃત્વ કોના હાથમાં છે. તમારું સામાજિક નેતૃત્વ કોણ કરે છે, તમારું ધાર્મિક નેતૃત્વ કોણ કરે છે અને તમારું રાજકીય આગેવાની કોણ કરે છે. આનાથી તમને ખબર પડી જશે કે તમારા સમાજનું પતન થઈ રહ્યું છે કે ઉત્થાન થઈ રહ્યું છે. હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. ગુજરાતમાં બનેલી છેલ્લી 2 ઘટનાઓ પર ધ્યાન આપો. બિલ્કિસ બાનુના આરોપીઓને છોડવામાં આવ્યા હતા. કદાચ યાદ હોય તો તમને, એ 11 આરોપીઓને સરકારે સંસ્કારીની ઉપાધિ આપીને છોડ્યા હતા. બિલ્કિસ બાનુ વિશે જે લોકોને ના ખબર હોય એમને જણાવી દઉં કે આ એ જ સ્ત્રી છે જેની સાથે 2002ના દંગાઓ વખતે 11 લોકો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને એ પણ એ વખતે જ્યારે એ સ્ત્રી ગર્ભવતી હતી. એની નજરની સામે એના પરિવારના કેટલાય સભ્યોની હત્યા પણ કરી નાખવામાં આવી. આ જઘન્ય અપરાધના જે આરોપીઓ છે, જે 11 આરોપીઓ, એ આટલી બર્બરતા, આટલી પાશવિકતા આચર્યા બાદ પણ સરકારની નજરમાં સંસ્કારી છે. શા માટે? કારણ કે એક જાતિ વિશેષના હતા અને એને જેમની ઉપર આ બર્બરતા આચરી હતી, સ્ત્રી એક ધર્મ વિશેષની હતી. એટલા માટે આપણી આ ધાર્મિક રાજનીતિ કરતી સરકારની નજરમાં એ સંસ્કારી હતા અને એને છોડી મૂક્યા. પણ ભલું થાય સુપ્રીમ કોર્ટનું કે એમણે આ નિર્ણય ઉપર સ્ટે મૂક્યો અને આરોપીઓને પાછા જેલમાં ઘાલ્યા. આની સાથે જ મારે એક બીજી ઘટનાની વાત કરવી છે, જે ગુજરાતની તો નથી પણ રાષ્ટ્રીય લેવલે જેની ખૂબ ચર્ચા થઈ હતી. એક સ્વતંત્ર વિચારક, લેખક અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી હતી. અને હત્યાનો જે આરોપી છે પરશુરામ વાઘમારે, એ રામ સેનાનો કાર્યકર્તા હતો અને હત્યાનો માસ્ટર માઇન્ડ અમોલ કાલે હિન્દુ જાગરણ સમિતિનો સંયોજક હતો. આ લોકોનું પણ મંદિરની અંદર સ્વાગત કરવામાં આવ્યું, હાર તોરા, મીઠાઈ ખવડાવીને, જાણે કોઈ મહાન કામ કર્યું હોય. હિન્દુ ધર્મની રક્ષા કરી નાખી. કઈ રીતે? એક સ્વતંત્ર વિચારક મહિલા પત્રકાર લેખકની હત્યા કરીને. કારણ કે એમના સ્વતંત્ર વિચારો, એમનું લોકોને જાગૃત કરતી એમની વાતો, એમના લેખોથી ધર્મને ખતરો હતો અને આ બંને મહાનુભાવોએ ધર્મની રક્ષા કરી, એટલે મંદિરમાં એમનું સ્વાગત તો કરવું જ પડે. ત્રીજી એક ઘટના જુઓ, હમણાં જ બની 2-3 દિવસ પહેલા. જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી. આ જયસુખ પટેલ એ જ છે જે આપણે ત્યાં મોરબીનો બ્રિજ તૂટ્યો હતો અને 141 જિંદગીઓ જળમગ્ન થઈ ગઈ હતી, એનો જવાબદાર છે આ જયસુખ પટેલ. અને મજાની વાત તો એ છે કે જ્યારે આ આખો કાર્યક્રમ થયો, એમનો સન્માન સમારોહ થયો, ત્યારે ત્યાં એ પટેલ સમાજના કેટલાય આગેવાનો હાજર હતા, કેટલાય ધારાસભ્યો, સંસદ સભ્ય અને એક ધર્મગુરુ પણ હાજર હતા. પણ હરામ છે જો કોઈના પેટનું પાણી પણ હલ્યું હોય કે 141 જિંદગીઓનો કમોતે જે મરી ગયા લોકો, એના જવાબદાર આ વ્યક્તિનું આટલું સન્માન શા માટે થઈ રહ્યું છે? તમને તો યાદ કદાચ હશે પણ નહીં મોરબીનો બ્રિજ તૂટ્યો હતો એ, કારણ કે આપણા ઘરનું કોઈ સભ્ય તો એમાં હતું નહીં. પણ એ પતિને યાદ હશે જેની પત્ની એને ગુમાવી, એ પત્નીને યાદ હશે જેનો પતિ એમાં જળમગ્ન થઈ ગયો, એ બાળકોને યાદ હશે જેમણે એના મા બાપ ગુમાવ્યા અને મા બાપને પણ એ યાદ હશે જેમનું બાળક એ વખતે છીનવાઈ ગયેલું. અને ઘણા એવા હતા જેનો આખો પરિવાર જ એમાં જતો રહ્યો હતો. તો એ લોકોને યાદ હશે, આપણા જેવાને શું યાદ હોય? અને કદાચ એટલે જ આપણને કોઈ ફરક પડતો નથી કે આટલી બધી નિર્દોષ હત્યાઓનો જે જવાબદાર વ્યક્તિ છે એનું આટલું બધું સન્માન થાય, એની મીઠાઈથી એની મોદક તુલા થાય, આપણને કોઈ ફરક પડતો નથી. અને આ આપણા આદર્શો છે, આપણા સમાજના આદર્શો છે, આ સામાજિક આગેવાનો છે. તમે વિચાર કરો, આવડો મોટો પટેલ સમાજ છે ગુજરાતમાં, પણ એક રમેશ ચવાણી સાહેબને છોડીને કોઈએ પણ આ ઘટનાની જાહેરમાં ટીકા ટિપ્પણી, આલોચના નથી કરી, નિંદા નથી કરી. કદાચ કરી હોય તો મારા ધ્યાનમાં આવી નથી, કોઈને આવી હોય તો કમેન્ટમાં જણાવજો. આ આપણું સામાજિક નેતૃત્વ છે, સમાજના આગેવાનો જેમની પાસે પૈસા છે, સંપત્તિ છે, નામ છે, એ ચાહે ગમે એમ કરે તો સમાજ એમને માફ કરી દે. શા માટે? આપણી જ્ઞાતિના છે. બીજા આપણા રાજકીય આગેવાનો જુઓ, 50%થી વધુ ધારાસભ્યો, સંસદ સભ્યો ઉપર ગંભીર ગુનાઓ છે. કોઈ લૂંટફાટ, જમીન પચાવી પાડવી, યૌન શોષણ, બળાત્કાર, કેટલા કેસો લઈને આ લોકો વિધાનસભામાં, સંસદમાં આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, આપણું રાજકીય આગેવાની. તમે ધર્મગુરુઓને જુઓ, સંપ્રદાયના વાડાઓના સ્વામીઓ, બાપુઓ, આ લોકોને તમે જુઓ, અંદરો અંદર સંપત્તિ માટે લડે છે. ધાર્મિક સ્થળોમાં બળાત્કાર થાય છે, યૌન શોષણના કેટલા આરોપો લાગે છે. આ લોકો આપણું ધાર્મિક નેતૃત્વ કરે છે. મતલબ બધી બાજુથી પતન થઈ રહ્યું છે.
પણ ખેર આમાં વધારે બોલવા જેવું કશું છે નહીં, કારણ કે જે રાજ્ય, જે દેશની જનતા એક દંગાઈને, એક તડીપારને પોતાના સર્વે સર્વા ભગવાન બનાવીને પૂજતી હોય અને રીતસરની એમની ભક્તિ કરતી હોય, અને આ લોકોનો આવી ઘટનાઓનો વિરોધ કરનારને દેશ વિરોધી, ધર્મ વિરોધી, સમાજ વિરોધી જાહેર કરતી હોય, સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરતી હોય, ગંદી ગંદી ગાળો બોલતી હોય, એવી જનતાને શું ફરક પડે કે એમનું નેતૃત્વ કોના હાથમાં છે? જ્યાં ધર્મગુરુઓ ચરિત્રહીન હોય, જ્યાં સમાજના આગેવાનો અનૈતિક હોય, જ્યાં રાજકીય આગેવાનો ભ્રષ્ટાચારી હોય, એ સમાજના લોકો સંસ્કારી હોય, આવી આશા રાખવી જ વધારે પડતી છે. એટલે આ લોકો પોતાનો ઉછેર, પોતાના સંસ્કાર બતાવે, એમાં કઈ નવાઈ નથી. તો ઠીક છે, તમારા બાળકોનું ભવિષ્ય તમે કેવા લોકોના હાથમાં આપી રહ્યા છો એ પણ એક વખત વિચારી લેજો. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.